નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. અરવલ્લી જિલ્લાના બાયડથી મળી રહ્યા છે. બાયડના ચોયલા ગામની મહિલાઓનો કેરીનો સ્વાદ હવે તેમના માટે રોજગારીનું માધ્યમ બન્યો છે. ઉષાબેન અને સખી મંડળે ધાક જમાવી છે અરવલ્લીમાં. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં દરેક ઘરના રસોડામાં કેરીની મહેક પ્રસરી જાય અને આ દરમિયાન આખું વર્ષ ચાલે તેવા અથાણા, છુંદો અને મુરબ્બો બનાવવાની પરંપરા છે. અહીં બાયડ તાલુકાના ચોયલા ગામની મહિલાઓએ પણ આ પરંપરાને એક સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી નાખ્યું. સખી મંડળની સફળતા અને આર્થિક આઝાદી વિશે વાત કરીએ તો આ ગૃહ ઉદ્યોગમાં શુદ્ધ અને દેશી પદ્ધતિથી કેરીની વિવિધ વાનગીઓ તૈયાર થાય છે. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલું અથાણું અને છુંદો હવે માત્ર ગામ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેનું મોટા પાયે વેચાણ કરીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. ઉષાબેન આ તમામ મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તાજેતરમાં જ આ દિશામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ઉષાબેન વારણને અરવલ્લી જિલ્લા કલેક્ટરના હસ્તે પુરસ્કાર આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ઉષાબેનની આ સફળતા પાછળ તેમની મહેનત અને સખી મંડળની બહેનોનો અતૂટ સહકાર રહેલો છે. અહીં સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારના હાનિકારક પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ નથી થતો. પરંપરાગત મસાલાઓનો ઉપયોગ કરી ઘર જેવો સ્વાદ આપવામાં આવે છે. વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તા પૂરી પાડવામાં આવે છે ને એટલે જ આ ઉદ્યોગ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. મારું નામ ઉષાબેન અમૃતભાઈ વાળંદ છે. હું બાયડ તાલુકાના ચોયલા ગામની વતની છું. હું પહેલા પશુપાલન અને ખેતીનું જ કામ કરતા હતા, પણ અને મારા પતિને હેર કટિંગ સલૂન હતું. તે હેર કટિંગ સલૂનથી મારું ઘર ચાલતું હતું. પણ જ્યારે કોરોના આવ્યો ત્યારે હેર કટિંગ સલૂન બંધ થઈ ગયા. પછી મારે ઘર ચલાવવામાં મને તકલીફ પડી. પછી મેં વિચાર્યું કે મારે કંઈક કરવું પડશે. ત્યારે મેં અથાણા બનાવવાની શરૂઆત કરી. તો ધીમે ધીમે ગામના લોકોને મારું અથાણું સારું લાગ્યું અને ગમવા લાગ્યું. પછી ધીમે ધીમે મારું અથાણું વેચાવા લાગ્યું. 5 કિલોથી મેં શરૂઆત કરી હતી. અત્યારે સિઝન પૂરતું જ હું બનાવતી હતી. ત્યારે 100 કિલો જેવો વેચતી હતી. પણ જ્યારથી મેં કારીગર ક્લિનિકની મેં તાલીમ લીધી, તો તાલીમમાં મારું 3 મહિનામાં મેં 800 કિલોથી 1000 કિલો હું વેચી ચૂકી છું. અને એનાથી મને કારીગર ક્લિનિકની તાલીમ લીધા પછી મને બહુ જ મારામાં સુધારો. પહેલાં તો હું બોલી જ નથી શકતી કોઈના સામું. પછી એક તાલીમ લીધા પછી મેં એક તો ફસાઈનું લાયસન્સ મેળવ્યું. પછી બધા મારી પ્રોડક્ટમાં બધા સુધારા કર્યા, કે સીલ પેકેજિંગ, પછી સ્ટીકર પેકેજિંગ, બધું જ એઆઈની મદદથી સોશિયલ મીડિયામાં મૂકતા શીખ્યા. બહુ જ બધા સુધારા આવ્યા અને એ દ્વારા મને બહુ જ સારું વેચાયું. અને વધારે તો મારી એક્ઝિબિશન અને લોકલ માર્કેટમાં બહુ જ બધું સારું અથાણું મારું વેચાય છે. અને મારું સપનું છે કે હું ગામમાં મારું એક નાનું યુનિટ શરૂ કરું અને ગામની બહેનોને, સખી મંડળની બહેનોને હું રોજગાર મેળવી શકું અને એ બહેનો પણ એમના ઘરમાં મદદરૂપ થઈ શકે. અને આ મહિલા દિવસ હતો ત્યારે મને કલેક્ટર દ્વારા ટ્રોફી પણ મને મળી છે.